અમદાવાદમાં ભક્તિભાવપૂર્વક 149મી રથયાત્રાનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથ પ્રસ્થાન કરાવ્યા. આજે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ શહેરમાં શ્રદ્ધા અને ઉત્સાહના વાતાવરણ વચ્ચે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. વહેલી સવારે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિર પરિસરમાંથી નંદીઘોષ રથમાં બિરાજમાન થઈ જગતના નાથ ભગવાન જગન્નાથજી, દેવદલનમાં માતા સુભદ્રાજી અને તાલધ્વજ રથમાં મોટાભાઈ બળભદ્રજી નગરચર્યાએ નીકળ્યા છે. વર્ષો જૂની પરંપરા મુજબ વહેલી સવારે મંગળા આરતી બાદ આ ત્રણેય રથોને મંદિર પરિસરની બહાર લાવવામાં આવ્યા હતા, જ્યાં પ્રભુના દર્શન માટે ભાવિકોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પરંપરાને જાળવી રાખીને સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરી ધાર્મિક પહિંદ વિધિ સંપન્ન કરી હતી અને ત્યારબાદ રથયાત્રાને સત્તાવાર રીતે પ્રસ્થાન કરાવ્યું હતું. ઐતિહાસિક ક્ષણને નિહાળવા તથા પ્રભુને આવકારવા માટે શહેરના વિવિધ માર્ગો, પોળો અને મહોલ્લાઓમાં ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજીની આ નગરચર્યા માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે વંચિતો અને શ્રમિકો પ્રત્યે કરુણા દાખવી સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક એકતા પ્રસ્થાપિત કરવાનું ઉત્તમ માધ્યમ છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પણ મુખ્યમંત્રીએ મંદિર ખાતે આયોજિત મહાઆરતીમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી પ્રભુ સમક્ષ રાજ્યના નાગરિકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે મંગળ કામના કરી હતી. તેમણે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી રાજ્યના સૌ નાગરિકોને અષાઢી બીજની શુભેચ્છાઓ પાઠવી હતી. હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટીતંત્રની ઝીણવટભરી વ્યવસ્થા વચ્ચે સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં દિવ્ય નગરચર્યા નિર્ધારિત માર્ગો પર આગળ વધી રહી છે.